એક કથાની યાત્રાનો આરંભ કરવા જઈ રહ્યા છે. પ્રથમ તો આને શાસ્ત્ર કહેવું એ જ યોગ્ય નથી. આ કોઈ શાસ્ત્ર નથી, આ કોઈ ગ્રંથ નથી, આ ભગવાન કૃષ્ણની વાંગમય મૂર્તિ છે. એના માટે વ્યાસપીઠ ઉપરથી કહેવું હોય તો પ્રથમ જ દિવસે એટલું જરૂર કહી શકાય કે જેને કળિયુગમાં નામ મળી જાય ને એને સમજવાનું મને રામ મળી ગયો છે, અને કળિયુગમાં જેને કથા મળી જાય એને સમજવાનું મને કૃષ્ણ મળી ગયો છે. આનાથી અભિન્ન બીજો કોઈ ભગવાન છે જ નહીં. એટલા માટે વિદ્વાનો જ્યારે જ્યારે પણ આની પૂજા કરાવે, જ્યારે જ્યારે પણ આ ગ્રંથની આરાધના કરાવે ત્યારે એક સૂત્ર અક્ષર બોલે, કૃષ્ણ પરમાત્મને વાંગ્મયે મૂર્તયે નમો નમઃ. કૃષ્ણ પરમાત્માની વાંગ્મય મૂર્તિ છે. આનાથી અભિન્ન કોઈ ભગવાન છે જ નહીં. ભાગવતમાં તો એવું લખ્યું છે કે જેને ભાગવત મળી જાય એને સમજવાનું મને ભગવાન જ મળી ગયો છે. ભગવાનના બે સ્વરૂપોની ચર્ચા આપણે ત્યાં અધ્યાત્મએ કરી છે. ભગવાનનું એક સ્વરૂપ છે એનું નામ છે શ્રાવ્ય સ્વરૂપ, અને એક ભગવાનનું સ્વરૂપ છે એનું નામ છે સેવ્ય સ્વરૂપ. સેવ્ય સ્વરૂપ એટલે મંદિરમાં જે ભગવાનનો વિગ્રહ બિરાજે, ભગવાન જે મંદિરમાં બિરાજે છે એ સેવ્ય સ્વરૂપ છે. જેને આપણે પુષ્પની માળા પહેરાવીએ, જેને આપણે તિલક કરીએ, જેની આરતી ઉતારીએ, જેની પરિક્રમા કરીએ, જેને રાજભોગ ધરાવીએ, એ પણ ભગવાનની સેવાની મૂર્તિ છે. બિલકુલ એમાં બે મત નથી, નિશંક નિસંદેહ. પણ એ મૂર્તિમાં થોડી એક નાની તકલીફ છે. આપણા સંતોએ વર્ણન છે કે જે કંઈ પણ કરવાનું છે ને બધું ભગતે કરવાનું છે, ભગવાન તરફથી એમાં કોઈ સુવિધા નથી. જે કંઈ પણ કરવાનું એ બસ બધું ભગતે કરવાનું, આશ્રિતે કરવાનું, સાધકે કરવાનું. આટલી ઉનાળાની ગરમી પડે છે, ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર છે, એની સામે દીવો હોય અને એની જ્વાળ બહુ જોરદાર હોય અથવા બહુ વિશિષ્ટ હોય તો લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ એમ નહીં કહે કે આ દીવો તમે દૂર લઈ જાઓ, મને ગરમી લાગે છે. જે કંઈ પણ કરવાનું છે બધું એક તરફી છે. આપણે ક્યારેક ક્યારેક જોઈએ મંદિરોમાં એટલી બધી ગંદકી હોય મૂર્તિની આજુબાજુ, તો મૂર્તિ એમ ન કહે કે આને બધું દૂર કરો. એટલો મોટો ફૂલનો હાર પહેરાયો હોય ભગવાનને અને એમાં એટલી બધી માખીઓ અને મચ્છર આંટા મારતા હોય છતાં ભગવાન એમ નહીં કહે કે આને આમાંથી કાઢો. રાજભોગ ધરાવો અને રાજભોગમાં જો મીઠું મરચું વધારે હોય તો ભગવાન એમ નહીં કહે કે આમાં. હા, જે કંઈ પણ કરવાનું છે સાધકે કરવાનું છે, ભગવાન તરફથી એમાં કોઈ સુવિધા નથી. હા, પછી હું એમ નથી કહેવા માંગતો સાહેબ કે ભગવાન વાત ન જ કરે. ક્યાંક ક્યાંક કક્ષા જન્મી તો ભગવાનની મૂર્તિ બોલી છે. આપણા કચ્છની જ ઘટના, લગભગ શાયદ બિદડાના ગોમતીમાં, હમણાં બહુ જૂનો ઇતિહાસ નથી, આ લગભગ 60-70 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. ગોમતીમાં ભગવાન કૃષ્ણની મૂર્તિની પૂજા કરે અને પૂજા પૂરી કરીને રસોડામાં પોતાનું કામ કરવા જાય તો મંદિરમાંથી મૂર્તિ નીચે ઉતરે અને જઈ અને એ માવડીની સાડી ખેંચે. વળી પાછા માં ક્રોધ કરે. આપણી કચ્છી ભાષામાં ઈ તો એમ કે પીટ્યો કામે નથી કરવા દેતો. આ ક્યાંક ક્યાંક આવું બને છે, હું ના નથી પાડતો. ક્યાંક કક્ષા જન્મે, ક્યાંક શ્રદ્ધા અત્યંત પરિભૂત થાય તો ભગવાન આપણી સાથે વાત કરે. હું ના નથી, એ સંદર્ભમાં હું ના નથી કહેવા માંગતો. ઉજ્જૈનમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજી એક સદગ્રહસ્થને ત્યાં રાત્રિ મુકામ કર્યું. રાત્રિ રોકાયા. પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય જગતગુરુ વલ્લભાચાર્ય છે. એ દંપતીએ સેવા કરી. સવાર થયું. હવે સ્વાભાવિક છે, આપણા ઘરે પણ કોઈ સંત આવે તો આપણા ઠાકોરજીની પૂજા આપણે એને કહીએ ને કે તમે આજે અમારા ઠાકોરજીની પૂજા કરો. એ દંપતીએ મહાપ્રભુજીને કીધું કે ભગવાન તમે અમારા ઘરમાં સાક્ષાત વિરાજમાન છો તો હવે એક કામ કરો ને,
અમારા ઠાકોરજીની પૂજા તમે જ કરો ને. સહર્ષ નિમંત્રણ સ્વીકાર્યું અને વલ્લભાચાર્યજી પૂજા કરવા માટે બેઠા, સેવા કરવા માટે બેઠા. બધી જ પૂજા કરી, પણ જ્યારે ભોગ લગાવવાનો વારો આવ્યો અને મહાપ્રભુજીએ ભોગ લગાવ્યો ત્યારે મૂર્તિ બોલી કે મહાપ્રભુજી તમે જાઓ ને ત્યારે આ દંપતીને કહેતા જજો કે રોજ મને ભોગમાં ખીર ધરાવે છે ને એ બહુ ગરમ હોય છે, થોડી ઠંડી કરીને ધરાવે તો મારા હોઠ દાજે નહીં. ક્યાંક ક્યાંક આ જન્મે છે, હું ના નથી પાડતો, પણ એની માટે એક કક્ષાની જરૂર છે, એક સ્થિતિ નિર્માણ કરવી પડે તો મૂર્તિ આપણી સાથે વાત કરે. યદ્યપિ મૂર્તિ વાત ન કરે, એ ભગવાનનું સેવ્ય સ્વરૂપ છે. પણ એક આપણા અધ્યાત્મએ એક બીજા સ્વરૂપની ચર્ચા આપણી સામે મૂકી છે. ભગવાનનું એક ઓર સ્વરૂપ છે, એનું નામ છે શ્રાવ્ય સ્વરૂપ. શ્રાવ્ય સ્વરૂપ એટલે આ શ્રીમદ ભાગવત. આને પણ માળા પહેરાવાય, આની પણ આરતી ઉતારાય, આનું પણ તિલક થાય, આને પણ રાજભોગ ધરાવાય. પણ આ શ્રાવ્ય સ્વરૂપમાં એક સુવિધા એ છે કે જ્યારે સમય આવે ને ત્યારે આ શાસ્ત્ર આપણી સાથે વાતો કરે. આપણી સાથે વાતો કરે એટલું જ નહીં, આપણી શંકાઓનું સમાધાન કરે. અને કળિયુગમાં તો સાહેબ સમાધાન મળી ગયું ને એનું નામ જ સમાધિ છે. લ્યો ને, વધારે મારે શું વ્યાખ્યા કરવી સમાધિની. આપણા મનનું સમાધાન એનું નામ જ સમાધિ છે. મારો તો આ ગ્રંથ પર એટલો બધો વિશ્વાસ છે. આ ગ્રંથ અમારા પરિવાર માટે તો આ ગ્રંથ એ સાક્ષાત આરાધ્ય મૂર્તિ છે. હું તમને સૌને પહેલા જ દિવસે એક નિમંત્રણ આપું. લ્યો, ક્યારેક જીવનમાં મુશ્કેલીમાં મુકાઓ, અસમંજસતાની ઘડી ઊભી થાય, અહીંયા જાઓ ત્યાં જાઓ, જાઓ તો ક્યાં જાઓ, આવું કંઈ સૂઝે નહીં, રસ્તો દેખાય નહીં, ત્યારે જો આપણા ઘરમાં ભાગવત હોય તો એ ભાગવતને ગમે ત્યાંથી ખોલી નાખો. જોવાની જરૂર નથી તમે ક્યાંથી ખોલ્યું, ગમે ત્યાંથી એ ભાગવતને ખોલી નાખો. તમારી આગળ 2 પાના આવશે, એક ડાબી બાજુનું પાનું, એક જમણી બાજુનું પાનું. આ 2 પાના ધ્યાનથી વાંચી લ્યો. હું તમને અહીંયા બેઠો બેઠો ગેરંટી આપું છું કે તમારી શંકાનું સમાધાન એ 2 જ પાનામાં પડ્યું છે. કારણ કે શ્રાવ્ય મૂર્તિ છે સાહેબ, શ્રાવ્ય મૂર્તિ છે. આનાથી ભિન્ન કોઈ ભગવાન છે જ નહીં. આ જ ભગવાન છે. ભાવમય કથા છે. વ્યાસજીએ, હું આગળ કથા કરીશ, અત્યારે તો માત્ર પ્રસ્તાવના કહી રહ્યો છું આપને. વ્યાસજી આ કથા લખીને માત્ર ને માત્ર પોતાના હૃદયમાં ભાવ જન્માવવા માટે આ કથાનો પ્રાદુર્ભાવ થયો છે. કૃષ્ણને જેટલો ભાવ વાલો છે ને સાહેબ, એટલું કૃષ્ણને બીજું કંઈ વાલું નથી. પ્રેમ જેટલો કૃષ્ણને વાલો છે એટલું આ જગતમાં કૃષ્ણને બીજું કંઈ જ વાલું નથી. અને કહેવું હોય તો કહી શકાય સાહેબ, પ્રેમ જ પરમાત્માનું રૂપ છે. હૃદયમાં પ્રેમ જન્મી ગયો ને સાહેબ, પછી ભગવાનને ગોતવા જવાની જરૂર નથી. એકવાર હૃદયમાં પ્રેમ આવી ગયો એટલે સમજવાનું મારા હૃદયમાં પરમાત્મા આવી જ ગયો છે. એટલા માટે આપણે ઇંગ્લિશમાં તો કે લવ ઇઝ ગોડ કહીએ ને આપણે, પ્રેમ પરમાત્મા છે. જેટલો પ્રેમ કૃષ્ણને વાલો છે, જેટલો પ્રેમથી એ રાજી થાય છે, એટલો વિશેષણોથી રાજી નથી થતો. અને ભાગવત કથા છે ને, વિશેષ કરીને મારી વ્યાસપીઠની ભાગવત કથા એ કોઈ વ્યાખ્યાના માર્ગ પર નથી ચાલતી. આ કથાનો કેળો કોઈ મોટા ભાષાંતરો પણ નથી. મારી કથાનો પક્ષ કોઈ સંગીત પણ નથી. મારી કથાનો પક્ષ છે માત્ર ને માત્ર હૃદયમાં જન્મેલો ભાવ. કારણ કે ભાવથી જે સંતુષ્ટ થાય છે ઈશ્વર, એ કોઈ વિશેષણોથી સંતુષ્ટ નથી થતા.
કોઈ તમને આવીને એમ કહે કે બહુ શુદ્ધ આચરણ કરવું પડે તો જ ઈશ્વર મળે, તો એને તમે કહેજો કે ઓલો જરા નામનો પારાધી જેણે ભગવાન કૃષ્ણને બાણ માર્યું એ માછલા પકડવાના ધંધા કરતો તો છતાં એને કૃષ્ણ મળ્યા. આમાં આચરણ ક્યાં આવ્યું સાહેબ? વ્યાઘસ્ય ચરણમ, ક્યાં આવ્યું આચરણ? કોઈ આવીને આપણને એમ કહે કે મોટી ઉંમર થશે, વાળ ધોળા થઈ જશે, પછી જ ભગવાન મળશે, તો એને એમ કહેજો કે ધ્રુવને જ્યારે ભગવાન મળ્યા ત્યારે એની ઉંમર 5 વર્ષની હતી. આમાં વાળ ધોળા થવાની ક્યાં વાત આવી મારા વાલા? ન તો આચરણથી, ન તો વયથી. વ્યાઘસ્ય ચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યામ ગજેન્દ્રસ્ય કા. કોઈ આવીને આપણને એમ કે મોટા મોટા સંસ્કૃતના શ્લોકો આવડતા હશે તો જ ઈશ્વર મળશે, તો એને એટલું કહેજો કે ઓલો ગજેન્દ્ર હાથી કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો તો છતાં એની સામે નારાયણ આવીને ઉભો રહ્યો છે. વિદ્યામ ગજેન્દ્રસ્ય કા કુબ્જાયામ કિમ નામ રૂપમ અધિકમ. મોટું નામ હશે, સારું રૂપ હશે, આવું જો વિચારતા હશું તો જ ઈશ્વર મળશે. જો આવું વિચારતા હશું તો ઓલી કંસની દાસી કુબ્જા નથી નામ રૂપ ધારી, છતાં એને ભગવાન કૃષ્ણ મળ્યા છે. કુબ્જાયામ કિમ નામ રૂપમ અધિકમ તત્ કિમ સુદામનો ધનમ. બહુ પૈસા હશે આપણી પાસે તો જ આપણને ઈશ્વર મળશે. આવું જો વિચારતા હશું તો પણ ખોટું વિચારીએ છીએ, કારણ કે સુદામા પાસે ક્યાં ધન હતું છતાં એને કૃષ્ણ મળ્યા છે. ભાગવતના આધારે કહું ને, ભાગવતને સાક્ષી રાખીને કહું ને, તો સુદામાને મળ્યા નથી, સુદામાને તો ભેટ્યા છે. ભાગવતનું એક અનુસંધાન હું આજે પહેલા જ દિવસે કહું, ભાગવતમાં આની ચર્ચા છે. સુદામા ભગવાનને દ્વારિકા મળીને પાછા ગયા ને, જેવા સુદામા દ્વારિકામાંથી બહાર નીકળ્યા એટલે યમરાજે દ્વારિકામાં પ્રવેશ કર્યો. યમરાજ આવ્યા છે અને યમરાજે આવીને ભગવાન કૃષ્ણને એક બહુ નાનો ઠપકો આપ્યો કે ભગવાન આ તમે શું કર્યું? આ ગરીબ બ્રાહ્મણના 7 જન્મમાં શ્રી ક્ષય હતો, એક ફૂટી કોડી ન મળે, આવા યોગો એના જન્મ કુંડલીમાં નિર્માણ હતા અને તમે એને પહેલા જન્મમાં આપી દીધું. ભગવાન આમને આમ કૃપા કરતા રહેશો તો ભવિષ્યમાં કર્મના સિદ્ધાંતને કોણ માનશે, ભાગ્યને કોણ માનશે? ત્યારે ભગવાન કૃષ્ણએ યમરાજનો હાથ પકડી અને યમરાજને કહ્યું છે, યમરાજ, હું તમારા કર્મના સિદ્ધાંતને આડે આવવા નથી માંગતો. જેને જેવું કર્મ કર્યું હોય એને એવું ફળ મળવું જ જોઈએ. પણ તમે સુદામાની વાત કરો છો તો યમરાજ, જે વ્યક્તિ પોતે ભૂખ્યો રહી અને મને અહીંયા સુધી ખવડાવવા આવ્યો, હવે એને હું ભૂખ્યો કેવી રીતે રાખું? કેમ સુદામનો ધનમ? ધનથી ઈશ્વર નથી સંતુષ્ટ થતા. કુલમ કા વિદુરસ્ય યાદવ પતે, ઉચ્ચ કુળમાં જન્મ લીધો હશે તો જ ઈશ્વર મળશે. આવી જો ધારણા હૃદયમાં હશે તો પણ થોડી ગલત ધારણા છે, કારણ કે વિદુરજી શુદ્ર જાતિના છે, એક દાસી પુત્ર છે, છતાં એને કૃષ્ણ મળ્યા છે. ઉગ્રસ્ય કિમ પૌરુષમ, બહુ બળ હશે બાહુબળમાં, અને પોતાના બાહુબળથી જગતને જીતવાની જેનામાં શક્તિ હશે એ જ ઈશ્વરને પ્રાપ્ત કરી શકશે. આવું પણ વિચારતા હશું તો કંસનો પિતા ઉગ્રસેન કિમ પુરુષ છે, એટલે કે પૌરુષ નથી, છતાં એને કૃષ્ણ મળ્યા છે. કેટલા દાખલાઓ છે, કેટલા દાખલાઓ છે. કોઈ શ્લોકારને પૂછ્યું, બાબા કે આ તો તમે જેનાથી ન મળે એની વાત કરી, કે વિદ્યાથી ન મળે, વયથી ન મળે, આચરણથી ન મળે, જેનાથી ન મળે એની વાત કરી. હવે મળે શેનાથી તો કયો? શ્લોકકારે બિલકુલ ઘોષણા કરી દીધી કે આ કોઈથી ભગવાન કૃષ્ણ મળે નહીં, માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણ મળે. ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન ચ ગુણૈઃ. ભક્તિ જ માત્ર ભગવાનને પરિતોષ આપી શકે છે, ન ચ ગુણૈઃ, ગુણ નહીં. કારણ